એટલું બધું ગરમ છે ને ગાઈસ પગમાં દાજે છે બહુ ગરમ ગાઈસ જો અહીંયા જોઈ શકો છો બધા આ ભાઈ મજા લઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો બધા પાણી કેવું છે પાણી ઠંડુ મસ્ત છે કડક છે ને સો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં છો ને બધાને જય જોહાર ને આજે આપણે જઈ રહ્યા છીએ એક નવા લોકેશન પર અને અમારી સાથે આજે કોણ જોડાઈ ગયું છે જોઈ શકો છો તમે સહી બ્રો કેમ છો મજામાં ભાઈ મજામાં ને તો આજે કઈ જવાનું છે આજે આપણે ગુવાહાટીમાં જવાનું છે બોર્ડ દેખો સામે પેલું અંદર જવાનું છે આપણે પેલું જે બોર્ડ દેખાય છે ને ત્યાં આગળ આપણે જવાનું છે તો અમે 2 જણ નીકળી ગયા છે જવા માટે તો લાસ્ટ સુધી બન્યા રહેજો ગાઈસ આજે કંઈક નવું દેખાડીશ તમને તો ફાઇનલી ગાઈસ આપણે જે લોકેશન પર પહોંચવાનું હતું ત્યાં આગળ પહોંચી ગયા છે જોઈ શકો છો તમે અમારા સાહેબ બ્રો ઊભા છે કેવું જોઈ શકો છો આવી ગયા ને આપણે હા હા જો આવું કંઈક લોકેશન છે અહીંયાનું ગુવાહાટીમાંનું આ સાઈડથી આવ્યા છીએ અમે અને અહીંથી આગળ જવાનું છે આપણે જઈએ આગળ મળીએ તમને થોડા જ આગળ જતાં આવો કંઈક રસ્તો આવે છે જુઓ અને આગળ આવી ગયું છે એક મસ્ત મજાનું મંદિર અહીંયા ગણપતિ બાપાનું મંદિર છે જોઈ શકો છો તમે દર્શન કરી લો શંકર ભગવાન ઓમ નમઃ શિવાય અહીંયા પાણીની સુવિધા છે જોઈ શકો છો તમે આગળ રામજી મંદિર છે ગાઈસ રામજી મંદિર છે અહીંયા જોઈ શકો છો તમે ફાઇનલી દોસ્તો દર્શન વર્શન કરી લીધા છે અમે હવે ત્યાંથી નીકળી ગયા છે આગળ જવા માટે ટેન્ટાણા જો શું છે આગળ પાણીના કુંડ આ નજારો છે ગુવાહાટીમાંનો તો અહીંયા અલગ અલગ પાણીના કુંડ છે જોઈ શકો છો તમે ઠંડા ગરમ પેલા અંકલજી નાહી રહ્યા છે ત્યાં આગળ છે બ્રો કેવું આપણે જવાનું છે અહીંથી જવાનું છે અંદર લપસી પડાય એવું છે તો બધા આપણે ચેક કરીશું કયા કુંડમાં ઠંડુ છે કયા કુંડમાં ગરમ છે એ ચેક કરીશું આપણે ફાઇનલી દોસ્તો થોડા આગળ જતા અહીંયા ચંપલ ઉતારવાનું છે જોઈ શકો છો તમે અહીંયાથી આપણે અંદર જઈએ અને તમને બતાવીશું કયામાં ઠંડુ છે કયામાં ગરમ પાણી છે ચેક છે બ્રો ઠંડુ છે ગરમ ગરમ જોઈ શકો છો મિત્રો તમે એને કઈ સાઈડથી तो गाइस अभी हम આવી રહ્યા હતા ત્યારે અમને ઠંડી લાગી રહી હતી અને અહીંયા જો ગરમ પાણી નોર્મલ છે આ સાઈડ તમે જોઈ શકો છો અહીંયા ધુમાડો નીકળે છે જોઈ શકો છો અહીંયા ધુમાડો નીકળી રહ્યો છે અહીંયા બહુ ગરમ છે ફાઇનલી ગાઈસ જોઈ શકો છો તમે બધા લોકો અહીંયા નાહી રહ્યા છે અહીંયા સાયન્ટિસ્ટને બી ખબર નહીં કે કેટલું ગરમ એટલું બધું ગરમ છે ને ગાઈસ પગમાં દાજે છે બહુ ગરમ ગાઈસ જો અહીંયા જોઈ શકો છો બધા મિત્રો બધા નાહી રહ્યા છે સહી કેવું થાય ઢીંગલી પડતી ના હોય
જો આ ભાઈ નાઈ રહ્યા છે. અહીંયા દજાઈ રહી છે. એવું તો શું હશે છે અંદર? હે હીટર મૂકી હોય એવું લાગે. આની અંદર નાખ નાખ ને નહીં લા આ ઠંડુ છે તો. આજ પાણી આવે છે ઠંડુ ઠંડુ. જો અહીંયાથી ધુમાડો નીકળી રહ્યો છે, જોઈ શકો છો મિત્રો તમે. ઠંડુ છે લે હા ને. આ પીલું વધારે અહીંયા બહુ ગરમ છે જતો ખબર તને એની જતો હેઠળ બહુ ગરમ છે. આ પાણી આ પાણી અહીંથી બહાર નીકળે ને એ છે. જોઈ શકો છો મિત્રો એનો ક્રાઉડ તમે બહુ કેટલું બધું પબ્લિક આવી જાય છે અહીંયા. જોઈ શકો આ બાજુ બધું સહી બ્રો. હાય કેવું છે ઠંડુ ગરમ મજા મજે દરિયા. તો તમે બી આવો કોઈ દિવસ અહીંયા ચેક કરવા માટે તો નાના છોકરાને લઈને નહીં આવતા, પડી જાય તો લોચા પડી જાય. શું કેવું છે? ફાઇનલી ગાઈસ અમારા સેલેસ બ્રો ચેલેન્જ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. 1 2 રેડી સ્ટાર્ટ ગો. બહુ યાર દાદા છે, જોઈ શકો છો તમે. આ બાજુ જોઈ શકો છો સૌથી ગરમ આમાં પાણી છે. આ બાજુ બધું નોર્મલ છે, જોઈ શકો છો તમે. સહી બ્રો ગરમ છે સાવ આટલે કયું નહીં લેવું? આ ભાઈ મજા લઈ રહ્યા છે, જોઈ શકો છો મિત્રો તમે. બધા પાણી કેવું છે? પાણી ઠંડુ મસ્ત છે, કડક છે ને. ગાઈસ તમારા શૈલેષ બ્રો પાણી ભરી રહ્યા છે ઘરે લઈ જવા માટે. એકદમ ગરમ ગરમ. ધીરે રહીને હો, દજાય નહીં. ઉપરથી દબાય. હા કહેવાય છે અહીંયા 108 જેવા કુંડ છે અહીંયા આગળ. તમે કોમેન્ટ કરીને બતાવી દો કોણ કોણ અહીંયા આગળ આવ્યા છે. અને અહીંનો શું એવો તો શું ઇતિહાસ છે કે ગરમ પાણી આવે છે. સાયન્ટિસ્ટ બી આવીને જતા રહ્યા છે અહીંયા, પણ એમને બી કશું મળ્યું નહીં. તો ફાઇનલી કંઈ દર્શન કર્યા બાદ આપણે થોડા આગળ આવી ગયા છે. જોઈ શકો છો અહીંયા સોમનાથ મહાદેવનું મંદિર છે અને અહીંયા ફેમિલી લોકો નાસ્તો કરી રહ્યા છે, જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો મિત્રો તમે. અહીં આગળ ભીમના પગલા છે. બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા. તમે ફેમિલી સાથે નાસ્તો બી કરી શકો છો. તો ફાઇનલી આગળ જતાં આવું કંઈક આવી રહ્યું છે, જોઈ શકો છો તમે. અહીંયા લોકો માનતા રાખે છે અને પથ્થર ગોઠવે છે. જેની બી માનતા પૂરી થઈ જાય એ બાદ અહીંયા આગળ આવીને પ્રસાદ ચડાવે છે. આમ હનુમાનજીનું અરે શંકર ભગવાનનું મંદિર છે, અહીંયા આગળ હનુમાન દાદાનું મંદિર છે. તો તમે બી કોઈ દિવસ ફ્રી પડો તો આવો ટુવા ટીમ્બા. શું કેવું છે? હા હા. તો ફાઇનલી દોસ્તો દર્શન કરી લીધા છે અમે ને. સહીબ્રોને પૂછ્યા કેવું સહીબ્રો ચાલશું ને હવે નીકળીએ ને ઘરે જવા માટે. કયું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ અમે અવનવા વિડીયો તમારા માટે લાવતા રહીશું. મળીએ જય જવાહર.